વિગતવાર સમાચાર પર નજર કરીએ। વાત અમદાવાદની ખ્યાતિ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ થઈ છે, જ્યાં કાર્તિક પટેલને સાથે લઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી। કાર્તિક પટેલને સાથે રાખીને ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ શરૂ કરવામાં આવી। કાર્તિક પટેલની ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી, જ્યાં રાહુલ જૈન, ચિરાગ રાજપૂતની પૂછપરછ બાદ કાર્તિક પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સીધા જોડાઈ ચૂક્યા છે। મિહિર, જે રીતે કાર્તિક પટેલને હવે આખરે ખ્યાતિ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યા, સાથે રાખી અને સમગ્ર તપાસ ત્યાંથી કરવામાં આવી રહી છે, શું વિગતો? કુશાગ્રા ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત કાંડનો જે મુખ્ય સૂત્રધાર કહેવાય એવો અને આ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને 10 દિવસના રિમાન્ડ ઉપર છે। રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ રીતે તપાસ જે છે તે કરી રહી છે, ત્યારે હાલ કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલમાં લઈ અને પંચનામું છે કે જે વિગતવાર પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે અને આખું તેનો કઈ ભૂમિકા હતી, કારણ કે તેની પૂછતાછમાં કાર્તિક પટેલ એવું કબૂલી રહ્યો છે કે તે અહીં આ ખ્યાતિ હોસ્પિટલમાં એક વખત પણ આવ્યો નથી, ત્યારે તેની કોઈ પણ ચેમ્બર છે તે પણ બનાવવામાં નથી આવી, પરંતુ અહીં તેના જે ડોક્યુમેન્ટ છે સાથે જ જે પંચનામા સાથેની અત્યારે હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેના ગુનામાં કઈ રીતની ભૂમિકા છે તેને લઈને પંચનામું છે તે કરવામાં આવી રહી છે। પીએમ જે યોજના હેઠળ સરકારમાંથી કરોડો રૂપિયા સેરવી લેવાનું આખું સુઆયોજિત કાવતરું હતું તેને કબૂલાત કર્યું છે, પરંતુ આ આરોપી કાર્તિક તેની ઓફિસમાં ડિરેક્ટરો સાથે મિટિંગો કરતો અને તેની મિનિટ બુક કબજે તેમજ નાણાકીય વ્યવહારોની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ કાર્તિક વિદેશમાં રહેવાની સગવડ કોણે કરી આપી હતી અને તેની સાથે કોણ કોણ સંપર્કમાં હતું તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। હાલ આ દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે જે આ કાર્તિક પટેલને ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ 3 પીઆઈ દ્વારા તપાસ જે છે તે પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે। આરોપી જે તેની સૂચનાથી પીએમજે યોજનાની એસઓપી વિરુદ્ધ જઈને આખી કાર્યવાહી છે તે કરાતી હતી અને મેડિકલ કેમ્પોની યોજના કયા વિસ્તારોમાં કરવાનો છે તે પણ આ કાર્તિક માર્ગદર્શન નક્કી કર્યું હતું। અગાઉ જે પકડાયેલા આરોપીઓ સાથે પૂછપરછ કરવામાં આવશે। બેંક ખાતાના આધારે ખોટી રીતના નફા નુકસાનની તપાસ જે છે તે કરવામાં આવી રહી હતી। અત્યારે હાલ અલગ અલગ જે ફ્લોર પર છે ત્યાં આગળ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। કાર્તિક પટેલને લઈને ખ્યાતિ હોસ્પિટલમાં તમામ જે ચેમ્બરોમાં છે ત્યાં તપાસ કરાઈ રહી છે। કોઈ ડોક્યુમેન્ટથી લઈ અને તમામ વિગત છે તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। કુશાગ્રા હાલ અહીં કાર્તિક પટેલને રાખી અને તેની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે તે આખા જે કૌભાંડ એટલે કે આખા કાંડનો માસ્ટર માઇન્ડ અને મુખ્ય સૂત્રધાર છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન છે તેની પૂછતાછમાં તે પણ સામે આવ્યું છે કે તે તમામ જે ડિરેક્ટરો હતા કે જે પકડાયેલા હતા, જે ત્રિપુટી હતી કે જે ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ અને આ જે ત્રણેય લોકો હતા કે ત્રણેયને કઈ રીતના કેમ્પ કરવા, સાથે જ કેટલા દર્દીઓ આવે છે, નફો નુકસાનનું કઈ રીતનું આખું સર્વેયું હતું તે તમામ ધ્યાન છે તે રાખતો હતો અને તમામ મિનિટ ટુ મિનિટનું અપડેટ છે તે લેતો હતો। એટલે હાલ તેની સામે જે તમામ અહીંના જે ડોક્યુમેન્ટ છે તે પણ મેળવવામાં આવી રહ્યા છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલમાંથી મહત્વના તમામ ડોક્યુમેન્ટો લઈ લીધા છે, પરંતુ આ આખું વિગતવાર પંચનામું કરવા માટે આ કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું છે। આ ફર્સ્ટ ફ્લોર છે કે જ્યાં આગળ તમામ ડિરેક્ટરોની ચેમ્બર આવેલી છે અને ત્યાં આગળ તપાસ જે છે તે કરાઈ રહી છે। સાથે જ અહીં તેની શું ભૂમિકા છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે કાર્તિક પટેલ તે પરિવાર સાથે જે આખું કાંડ થયું હતું અને ત્યારે વિદેશમાં ઓસ્ટ્રેલિયા હતો પરિવાર સાથે અને છેલ્લા 2 માસથી તે આવતો ન હતો અને આગોતરા નામંજૂર થયા બાદ તે અહીંથી દુબઈથી અમદાવાદ એરપોર્ટ આવતા તેની ધરપકડ છે પરમ દિવસે 2 દિવસ પહેલા જ કરવામાં આવી છે। એટલે હાલ આ કાર્તિક પટેલની શું મહત્વની ભૂમિકા છે અને આખા કાંડમાં તેનો શું રોલ છે, કારણ કે તેની પૂછતાછમાં અનેક એવા ખુલાસા તે સામે આવ્યા છે, કારણ કે તે સીધી રીતના આ આખા કાંડનો માસ્ટર માઇન્ડ છે તે ગણવામાં આવી રહ્યો છે, કારણ કે જે ડિરેક્ટરોને કઈ રીતના કામ કરવું અને આ ખ્યાતિ હોસ્પિટલ આખી જે કંપની જે ફર્મ ઊભું કરવામાં આવ્યું હતું તેમાંથી કેટલો પ્રોફિટ કરવો, શું કરવું, કારણ કે અત્યાર સુધીના તમામ જે નાણાકીય જે પેલું હતું તે તમામમાં તે નુકસાન છે તે નુકસાન બતાવતો હતો। એટલે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રોફિટ છે તે દેખાડ્યો નથી। એટલે સાથે જ પીએમજે યોજના હેઠળ પણ અત્યાર સુધીમાં તે લોકોએ અનેક દર્દીઓના પૈસા છે કે તે સરકાર પાસે મેળવ્યા છે। એટલે કેટલા દર્દીઓના સાચા
સાચા ઓપરેશન કર્યા છે તે દિશામાં પણ તપાસ જે છે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ત્યારે હાલ કાર્તિક પટેલની ભૂમિકા અને સાથે જ તેનો આમાં શું રોલ હતો તેને લઈને તપાસ ચાલી રહી છે. વિહેર માહિતી બદલ આપનો આભાર. તો અત્યારે કાર્તિક પટેલને સાથે રાખી અને હોસ્પિટલમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.